હવે સુરતની તસવીર જોઈએ તો સુરતના લીંબાદ વિસ્તારમાં પણ આવેલી મીઠી ખાડી હવે ઓવરફ્લો થઈ છે। મીઠી ખાડીમાં રહેતા લોકો પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાડી કિનારે આવેલા મકાનને નીકળવા માટે તંત્ર દ્વારા મકાનના જે લોકો છે તેને નીકાળવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં અનરાધાર વરસાદ, લોકોને બચાવવા માટે કયા પ્રકારે કામગીરી થઈ રહી છે? बिल्कुल सूरतनी मीठी खाड़ी जो पहला दृश्य बतावવાનો प्रयास કરી કે આ મીઠી ખાડી છે અહીંયાથી કહી શકાય 500 કરતા વધારે પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એક જ 10 દિવસમાં બીજી વખત જે ખાડીપુર છે તેની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। ચારે તરફ પાણી છે। લીંબાયત વિસ્તારનો મીઠી ખાડી છે। ખાડી કિનારે આવેલી આ વસાહત છે કે જ્યાં પાણી આવતાની સાથે જ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ફાયર વિભાગ દ્વારા સતત છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પણ કેટલાક લોકો બહાર નીકળવા તૈયાર નથી। તે લોકો પોતાના ઘરમાં પહેલા માળે રહેતા છે। ફાયરના અધિકારીઓ જવાનો છે, આપણે સીધા એની સાથે વાત કરીશું। કયા પ્રકારની સ્થિતિ છે? આપનું નામ? सब फायर ऑफिसर सुनील चौधरी, डुमल फायर स्टेशन। સુનિલભાઈ, શું સ્થિતિ છે અહીંયા? કયા પ્રકારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા? કેટલા પરિવાર છે? લગભગ ગઈકાલે 9 વાગ્યાથી સતત 24 કલાક ખડે પગે ફાયર સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અહીંયા 2 બોટ સાથે સ્ટેન્ડ બાય હતી અને કાલે સવારે 9 વાગ્યાથી એમને મસ્જિદોમાં એલાઉન્સ કરાયું વત્તા અહીંયા લોકો આપણે એસએમસીના અધિકારીઓ દ્વારા માઇક દ્વારા એલાઉન્સ કરાવીને કે જે 7 તારીખની ઘટના ફરીવાર ન બને અને તાકીદે તમે જલ્દી બહાર સેફ જગ્યા પર શિફ્ટ થઈ જાઓ। તો કોર્પોરેશનની સ્કૂલો છે ત્યાં શિફ્ટિંગ કરેલા છે ગઈકાલના જ માણસો। એમાં અમારા સીએફઓ સર શ્રી, ડેપ્યુટી સીએફઓ સર શ્રી, ડીઓ શ્રી, એફઓ શ્રી, સબ ફાયર ઓફિસરો શ્રી ખડે પગે મોનિટરિંગ કરીને અને જ્યાં જ્યાં ફાયરની જરૂર પડે કે રેસ્ક્યુ કરવાની જરૂર પડે ત્યાં અમારા ઉપરના જે ટોચના અધિકારીઓ છે એ સતત મોનિટરિંગ કરી બિલકુલ ફાયર અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 7 તારીખની ઘટનાનું પુનરાવર્તન ના થાય, લોકોને રાત્રિ દરમિયાન રેસ્ક્યુ ના કરવું પડે તેને લઈને મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી હતી કે પાણીનું લેવલ વધી ગયું છે, તમે લોકો નીકળી જાઓ, પણ લોકો નીકળવા તૈયાર નથી। લોકો પહેલા માળે જઈને બેઠા છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે ફોન કરે છે, મેસેજ કરે છે। ત્યારે આ લીંબાયત મીઠી ખાડી વિસ્તાર છે, ખાડી કિનારે આવેલો વિસ્તાર છે કે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે બોર્ડ દ્વારા હવે આ વિસ્તારોમાં ફાયરની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે, પેટ્રોલિંગ કરી રહી છે। જે ઇમરજન્સી મેડિકલ હોય તેવા તમામ લોકોને બહાર કાઢી રહી છે અને જે પ્રકારે કહી શકાય આ દ્રશ્ય જોઈને કહી શકાય કે કયા પ્રકારની સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે। નવસારી હોય, વલસાડ હોય કે સુરત હોય, તમામ જગ્યા પર અવિરતપણે છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને થોડી વાર પહેલા સુરતના તમામ લોકોના મોબાઈલ ઉપર તંત્ર અને સરકાર દ્વારા એક એલર્ટ મેસેજ આપવામાં આવ્યો હતો કે હજુ પણ નદી ભારે વરસાદ થાય છે, જેને લઈને સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે કહી શકાય કે તંત્ર તમામ રીતે પહોંચી વળવાનો પ્રયાસ કરી રહ્યા છે। એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, ફાયરના જવાનો હોય કે હવે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારની આ સ્થિતિ છે। લોકો આ ગંદા પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। 7 તારીખે જ અહીંયા જે રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કહી શકાય ફરી એક વખત અહીંની સ્થિતિ બગડી છે। ત્યારે તંત્ર તમામ લોકોને બહાર નીકળી જવાની સૂચના આપે છે પણ લોકો નીકળતા નથી। કરોડો રૂપિયા ખર્ચો કર્યા બાદ, લાખો ખર્ચો કર્યા બાદ પોતાનું ઘર બનાવ્યું હોય, ભલે ઘરમાં 50,000નો સામાન હોય પણ તેમના માટે કરોડો રૂપિયા જેટલી મિલકત છે એટલે પોતાનું ઘર છોડીને જતા નથી અને આવા લોકોને તંત્ર અને ફાયરના જવાનો જીવના જોખમે રેસ્ક્યુ કરે છે। હું કેમેરામેન જયેશને કહીશ એકવાર ફરી દ્રશ્યો બતાવશે કે આ મીઠી ખાડી છે, જે પાણી છે ને કાળું પાણી છે અને ગંદાતું પાણી છે। ત્યારે આ સ્થિતિમાં લોકો રહેવા મજબૂર રહ્યા છે। સતત પાણીનું લેવલ વધી રહ્યું છે કારણ કે ઉપરવાસમાં વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસ રહેનાર લોકોની ચિંતા સાથે તંત્રની ચિંતા પણ વધી છે। કીર્તેશ, સુરતમાં પહેલી વખત નથી કે આ પ્રકારની તસવીરો જોવા મળી હોય। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા હોય છે, લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય છે। તંત્રની જવાબદારી છે કે લોકોનું રેસ્ક્યુ કરે, લોકોને સુરક્ષિત સ્થળે લઈ જાય, એ તેમની જવાબદારી છે ને તે નિભાવી રહ્યા છે। પરંતુ આગોતરા આયોજનનું શું? તે ન થવું એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે પછી જોવા મળતી હોય છે।
તંત્રના અધિકારીઓ હોય, સત્તાધીશો હોય કે દક્ષિણ ગુજરાતના મંત્રીઓ હોય, ખાલી ફાંકા ફોજદારી કરી છે, રોડ પર ઉતર્યા છે, લોકોને જુઠ્ઠા આશ્વાસન આપ્યા છે, પોલીસ ટીમ સાથે નીકળે છે અને લોકો બોલી નથી શકતા કારણ કે પોલીસનો કાફલો જોડે છે. આ ફાંકા ફોજદારી કરતા મંત્રીઓને ખબર પડે કે લોકોમાં આક્રોશ છે, લોકોના ઘર વખરી ને પાણીમાં ડૂબી ગયું છે, લોકોની માલ મિલકત ડૂબી ગઈ છે, લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે, પણ આ મંત્રી સંત્રીઓ અધિકારીઓ પોલીસના કાફલા જોડે આવે એટલે કોઈ બોલવા તૈયાર નથી. લોકો બોલે તો પોલીસ તેમની ધરપકડ કરતી હોય, પણ લોકોના જો કદાચ પૂછવામાં આવે તો લોકોનો આક્રોશ છે. રૂપિયો જોડીને ઘર બનાવ્યું હોય, ઘરમાં સામાન ખરીદ્યો હોય, ઘરમાં વસ્તુઓ ભરાઈ હોય, પણ જ્યારે ઘરમાં પાણી ભરાય ત્યારે કેટલું નુકસાન થાય. જેના ઘરમાં પાણી ભરાયા હોય તેને ખબર પડે. દક્ષિણ ગુજરાતના મંત્રી હોય, સત્તાધીશો હોય કે અધિકારીઓ હોય, તમામ લોકો ફાંકા ફોજદારી કરવા અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. આ હજારો લોકો ઉભા છે. ચલો આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે. બિલકુલ લોકો અહીંયા છે, આપણે વાત કરીશું એમની સાથે. હાલો ભૈયા, ક્યાં નામ હે આપકા? બિલકુલ સ્થિતિ એવી છે કે લોકો. હાલો भैया, कौन बोलेगा? आ जाओ. क्या नाम है आपका? मेरा नाम शाहरुख है. शाहरुख कहाँ रहते हो? फुलवाड़ी में रहता हूँ, 6 नंबर गली पास. कितनी हालत खराब है? सर ये तो बरसात आती है तो हालत खराब होती है. दर वर्ष का यही चौमासी में यही होता है सर. बरसात आती है, बरसात का काम करता है. यहाँ नगर निगम वाले अधिकारी या कॉर्पोरेटर कोई कुछ काम नहीं करता है. वो तो आते हैं, पूछ के चल जाते हैं सब. पुलिस विभाग तो यही है, 2 दिन से पुलिस वाले सब यही है. इनका पुलिस का है ही नहीं. बाकी पुलिस वाले SMC वाले सब यहाँ ही है. ये फायर वाले लोग यहाँ आ रहे हैं. फायर वाले बेचारे कल रात से यही है. कोई लोग घर पे गए ये ही नहीं. निकाल नहीं होता है, हर साल पानी भरा है. निकाल तो होता ही नहीं सर. ये कितने साल से समस्या है? ये तो कई साल से, 20 साल से समस्या है. साल में कितनी बार इतना ऐसा होता अभी है? 2 बार तो ऐसा हो चुका है. 7 तारीख को हुआ था ना, अभी और हुआ है. अभी सीजन बारिश की, अभी कितनी बार होगा? अभी तो कोई कहता नहीं, ऊपर वाले को मालूम अब कितना होगा. और होने वाला है आगे. पानी भरा है એટલે हो जाता है. બિલકુલ નવયુવાનો, જેનજી યુવાનોની વાત સાંભળો. દર વર્ષનો પ્રશ્ન છે, પ્રશ્ન સોલ્વ નથી થતો. તંત્ર આવે છે, મુલાકાત લે છે, આશ્વાસન આપે છે, પણ આ આશ્વાસનનું કારણ શું? જે કે